ગયો એક હમણાં મારા મિત્ર છે દરબાર દિગુભા, મારા મોટી મોટી મૂછીવાળા. મને દિગુભા કહે, મને કે માયાભાઈ મારે ખરેખર કે આમ પાર્ટીમાં ભળવાની બહુ ઈચ્છા થાય. આમ આદમી ને ઓલા શું નામ એનું આવડા ઈ લાલ, હા ઈ લાલ, એ કે એમાં જવાની બહુ ઈચ્છા થાય. મેં કીધું તો ભૈયા જાવ ને, મને કે જવાની બહુ ઈચ્છા થાય પણ મને કે એનું નિશાન નડે. મેં કીધું કામ, મને કે આખી જિંદગી તલવાર લીધી ને છેલ્લે હું હાવણા પકડવા. એટલે દરેક પાર્ટી કેજરીવાલભાઈ હોય કે મોદીભાઈ હોય કે સોનિયાબેન હોય, ભારતના કામ જ કરે છે ને. હારો વિરોધી હોય તો એ પાર્ટીને કામ કરવાની મજા આવે. હા, રામનું યુદ્ધ તો હામો રાવણ હોય તો જ મજા આવે ને. કૃષ્ણનું યુદ્ધ હામો કંસ હોય તો, એમ તમારો કોઈ વિરોધી હારો આવે ને સાહેબ, તો જ તમને જીવન જીવવાની મજા આવે. હા, અને જે દી તમને ભગવાન દુઃખ આપે ને તેથી માની લેજો ભગવાન મને કંઈક આગળ વધારવા માગે છે. શું કામ? જે કોઈ ઘોડાની રેસ ચાલુ હોય ત્યારે અસવાર એમ કહેવાય કે ઘોડાનો માલિક જેમ ઘોડાને મારે, જેમ પીડા આપે, શું કામ? બધાને આગળ લઈ જવા માટે. એમ કદાચ નાનું હુનું દુઃખ આવે તેથી માની લેજો કનૈયો આપણને ત્યાં આગળ લઈ જવા માંગતો હોય છે. એટલે આ બધું બહુ સરસ છે. એટલે આ બધી જોડ હોય. આ ટાયર છે ને એ પુરુષ છે, અંદર જો હવા છે ને એ સ્ત્રી છે. હવે તમે જ નક્કી કરી લો કે તમારી પાસે રોલ્સ રોય ગાડી હોય, કિંમતીમાં કિંમતી ગાડી હોય, પણ એક ટાયરમાં હવા ન હોય તો એમ આપણે ભલે ગમે એમ, પણ એ તો ઘરે આવી ભગવતી બેઠી હોય ને તો તમે બહાર ફાટ્યા ફરો. હા, તે એક દી ટાયર ને ટ્યુબ બે વાતો કરતા હતા. બોલો, એ વાતો તો કરે જ ને એકચ્યુઅલી. એટલે ટ્યુબે કીધું ટાયરને કે એ ટાયરા, એક કોને 80ની સ્પીડે રોડ ઉપર કાંકરા ઉડાડ્યા જાવ ને, પણ એ તો અંદર અમી બેઠી હોય એટલે. હા, બાકી અંદર અમી ન હોય ને તો કેદું ના તૂટી ગયા હોય, નખસ્યું ક્યાંય વહી ગયું હોય. અને પછી જો જેવા ટાયર જેવી ગાડી એવા ટાયર, જેવા ટાયર એવી નકશી. તમે જેમ ઊંચી ગાડી, ઊંચી કિંમતની ગાડીમાં જતા જાઓ એમાં એકદમ નકશી નાની થતી જાય. પ્લેનમાં નકશી જ નહીં, પ્લેનના ટાયરમાં ખાલી લીટી. આવો ગામડામાં ટ્રેક્ટર ને અવડાવડા કાઢ્યા. આપણા માણા પ્રમાણે તાકાત જેટલી એવી એવી મૂછું ઉપર દેખાય ખબર પડે. એટલે ઓલી હવા બોલી ટાયર ને કીધું કે 180 ની સ્પીડે જાવ ને, પણ અંદર અમે બેઠ્યું એટલે. તો આપણે ટાયર કઈ મોડા પડી, એને કીધું એ હવા ઈ અમે બહાર કડક આવરણ રાખીને બેઠા એટલે નગર તમે કારુન્યુ ઢોળાઈ ગયો. એ બે જણા વરસાદ કરતા હતા ને તેનો છોકરો વાલ બોલ્યો કે બા બાપુજી બે હક ના રહેજો, બાકી વૈશ્માલી અમી સટકી ગયા ને તો તમે બે ઢોળાઈ જાઓ. આ વાલપીનું સાફ કરવાના પ્રોગ્રામ છે. તમે ગમે એવડા કરોડપતિ હોવ પણ તમારો છોકરો જો એક ઊંધું ડગલું ભરી જાય તમને બજારમાં હાલેવા ન રહેવા દે. માટે સંસ્કારની જરૂર છે, એટલે આનંદની જરૂર છે. ધીરે ધીરે આ જો આપણા પેલા લગ્ન આપણા થતા બાપુ એ જાનમાં હારા હારાને લઈ જતા, અને દરેક માણસ પોતપોતાની ફેર પ્રમાણે હારે પૈસા લેતા જતા કે લઈને ત્યાં જરૂર પડી તો. અને આપણે બેનું આ ગાડામાં જેટલા જાનમાં ગયા છે માવડીઓને ખબર છે. એ ગાડા ફર્યા હોય ને હેડી હેડીની બાઈઓ એમાં ગાડામાં બેઠી હોય, એકમાં વળી બધી માવડીઓ બેઠી હોય, એમાં વળી 30 વર્ષની બહેનો બેઠી હોય. એક ગાડામાં એવું હોય કે એક જ ગામની દીકરીઓ નોખે નોખે હારે ગઈ હોય, તેથી જ આવ્યું હોય. એ બધું પછી એક જ ગાડામાં બેહે અને એના બાળપણની પછી વાતું કરતું જાય, અને પછી એમાં વચ્ચે ગીત ગવાતા જાય, ગાડામાં ગીત ગાય. મને તો એ થાય કે ગાડા પાછા ગાડા ખેડૂને અગાઉ અગાઉ કહેવાય ગયું હોય કે ભાઈ તમારું ગાડું અમારે જાનમાં લઈ જવું છે. સાહેબ, કોકના જાનમાં ગાડા લઈ જવાના હરખ થતા હતા માણસને. અને એને ગાડા તમને કોઈ એવા બળદ નહીં, તેથી એમાં ધરવા હોય હરખ્યા 2-3 દીથા, જેથી જવાનું હોય તેથી થોડાક ભૂખ્યા રાખ્યા હોય. આ બધી રીતો હતી. અને એ પછી વગડાની અંદર એવા ગીત ગવાતા હોય ગાડામાં બેઠા બેઠા. એમાં વળી ગાડા ખેડૂ હરીફાઈમાં ચડે, કોનું ગાડું મોર જાય. એ ગાડા પસડાતા જતા હોય, અને જેવા ગાડા પસડાય એ ગીતની હારવાર પસડાતા ગળે જે ગળાની અંદર વાઇબ્રેશન આવતા હતા, એ તો તેદુનો વગડો ભાગશાળી કે ગીત એને સાંભળવા મળે. અત્યારે ગીત નથી સાંભળવા મળતા. ક્યાં ગાડામાં બેહીને ગીત વહી જાય મારો રામ જાણે. ગીત તો ગાય છે, હજી આપણે ગામડામાં ગીત ગાય છે, પણ એવા ભાઈ ગીત આવ્યા વિટામિન વગેરેના, એ તો અત્યારના આ વરરાજા સાંભળી લે. બાકી કુંવારું રહેવાય, બાકી એ ગીત સંભળાય. આમ બેઠી જૂઠ બોલે માંડવા ડોલે, અમી સાસરીએ જવાના, અમી 500 પારી ખાવાના, છૂટકી ખાવ ને અમારા બાપનું શું જાય. આ ગીત કહેવાય કોઈ યાર?
અને કાં તો લાંબા ઢાળે ચાલુ કરે, કોલેજમાં ભણતી એક કન્યા કુંવારી. લે કોલેજમાં તારી ડોહ્યું કન્યા કુંવારી જાય કે ડોહીશું ન ભણવા જાચ્યું હોય? અરે ભાઈ મેં હમણાં એક ગીત સાંભળ્યું. ઓહો, મને એમ છું કે આ ગીત સાંભળવા કરતા તો લેમ્પ ઉતારીને હોલ્ડરમાં આંગળી ભરાવી દેવાય. આ જાનમાં જવા કરતા હસું જાન દઈ દેવાય. એવું ગીત. અને એ ખાસ આ મોટી ઉંમરની માતા હોય છે ને એને બેનું બહુ ખબર છે. ક્યારેક હું તમારી બહેનું તમને પગે લાગીને કહું કે તમે સ્ટડી ભણતા હો કરતા જે કાંઈ, પણ ઘરે બેઠા હોય ને દાદીમાં નહીં બેઠા હોય ને ત્યારે એને જો જૂના ગીત આવડતા હોય ને તો એ બેનું લખી લેજો. એક સમય એવો આવશે કે જૂના ગીત જે દીકરીઓ પાસે હશે ને એના વખાણ થશે. અને સાહેબ હારી હારી હસ્તીઓ તમને મળવા આવી શકે આવા ગીતના સંશોધન માટે. લખાય તો લખી લેજો, શીખાય તો સવાલ નથી. ખાલી માંડવામાં દીકરી ફેરા ફરતી હોય અને ત્યારે ગીત ગવાતા ને ગીતમાં એવી શિખામણ આવી જતી હતી કે એ હાહરવેલમાં દીકરીને કેમ રહેવાય. અત્યારે તો હાવ વિટામિન વગેરેના ગીત, હાવ સોલા લેમન. એમાંય પાછા જોઈ એ ધૂળ ઉડી હોય, એ ગળામાં ધૂળ્યું ગઈ હોય અને સામે તમે તો પ્યોર ઘીથી બધાને જમાડો છો. મેં જોયું રસોડું, હા બહુ પ્યોર ઘીથી તમે જમાડો. પણ અમુક અમુક બિચારા નાના માણા એ વેજીટેબલ ઘીમાં ઢેફલા બનાવ્યા હોય, એ વળી ઝાંડળીઓ ખાઈ ગયું હોય, એ પાછા ગળા બેસી ગયા હોય અને એ બંધ ગળે જે પછી બળ કરી કરીને ગીત ગાય. એ તમે કદી સાંભળ્યા? તમે કદી માંડવે જ ન જાય, તમને શું ખબર હોય? હું તો ટેમ્પાના ભાડા લઈને જતો બીજું કાંઈ કરતો જ નહીં. હા, અણવરને ભાઈ બંધ બનાવી લે, વારા ઘડે સિગરેટ આપ્યા કર્યા. આપણે કે ચોપારી લેચો, ચોપારી તાજા સુધરે ને ચકલીને ચો બહુ બોલે. શું લેચો? ચોળા, પેપ્ચી, ચોચીઓ. લે અને એ જે મેં ગીત સાંભળ્યા મને આજ કાયમ આવ્યા. એ જે એબીભાઈ એવા જે ગીત ગાય ગળું બેસી ગયું હોય હાવ, અને બળ કરી કરીને જે ગીત આ બેનો જેને સાંભળે છે ને વધારે મજા આવશે. એ આમ બેઠી હોય, ફૂલનો તે ગજરો ને ગજરામાં મોતી, મારા ભાઈને ખબર નહોતી ગામડાની ગોતી. લે ફૂલનો ગજરો ગજરામ મોતી, મારા ભાઈને ખબર નહોતી આ ગામડાની ગોતી. લે હવે એ માંડવા પક્ષની દીકરીઓ સાંભળી જાય હું બેન્દ્રે એમ કહો, એ હામાં સાયલ ચાલુ કરે, ફૂલાનો તે ગજરો ને ગજરામાં ગોટો, મારા બેનને ખબર નહોતી આ તો એના બાપો કરતા મોટો. સાહેબ આ ગીત ન કહેવાય, કઠણાય કહેવાય. પણ હવે સાંભળજો ગીત કેવા છે સાહેબ. કોયલ બેઠી આંબલિયાની ડાલ, એ મારો મોરાલિયો બેઠો ને ગઢને કાંગ દે એ મારા એ હો શીલા વીરા તમે કોયલ ને રે ઉડાડો આપણે રે. 5 મિનિટ બે ભાઈ, 5 મિનિટ બે હજુ ભાઈ.
રાજા આવો. લગ્ન થાય ત્યારે કહેજો હો ભાઈ. સુરત શહેરનું સોનું મંગાવો અમદાવાદી મોતી સાઈબા નથડી રે ઘડાઓ મારા. ટૂંકમાં વાત લઈ લો. આવા સમાના ગીત ડાયરો બધો જાનિયા બધા ઉતારે બેઠા હોય પણ ગીત ઉપરલી ખબર પડી જતી હતી. ભલે ઉતારે સંભળાતા હોય ગીત તો એ ગીત ઉપરલી ખબર પડી જતી માંડવામાં કઈ વિધિ ચાલે. માયરાના ગીત જુદા હતા. અમારો એક વરરાજો ફેરા ફરતો હતો. જે ફેરા એને બધાને ખબર હોય પા ભાગનો ફેરો ફરો એટલે ખેતરપાળ આવે. અનગોર બાબા પેલા ગામડાના હાવ આપણા દેશી ઘી ખાઈ ગયેલા ગરેડી જેવું ગળું હાથમાં બરોબર કંકુ ને ચોખાવટી લઈને ઉભા થઈ. અણવર ને ગોર દાદા કીધું કે ઓમ સુપલગ્ન મંડા મધ્ય વરરાજાના પગમાં લઈ બૂટ મોજા કાઢીને વરરાજાના જમીના પગનો ગોઠો ખેતરપાળને અડાડો. અણવર કે આલ્યો ગોર દાદા 100 રૂપિયા તમારો ગોઠો અડાડી જવું. ગોર દાદા કે ભાઈ મારો ગોઠો નો હાલે વરરાજાનો ગોઠો અડાડવો પડે. બાપા આલ્યો ગોર દાદા બીજા 100 પડે મુદ્દો રહેવા જવું. ગોર દાદા કે કઈ સમજાણું નહીં કે આમાં સમજાવવાનું હોય જ નહીં. કે કેમ કે અમે હજી સુધી વેવાઈને નથી ખબર પડવા દીધી તમે ખેતરપાળને હું ખબર પાડો છો. ગોર દાદા કે હે નહીં કે અંગૂઠો જ નથી. પણ મેં કીધું એમ સમાના ગીત હોય. અને અત્યારે મોટી રાત સુધી મારી બહેનો બેઠી છે એટલે સાહેબ એક ગીત ખાસ ગવાતું હતું મને બહુ ગમે છે. રાતના લગ્ન હતા. સવારમાં જાન રવાના થાય રાતે પહોંચે એમાં આરતીનું ટાણું થઈ ગયું હોય ઝાલર વાગી ગઈ હોય છતાં જાન ના આવી હોય. એ ડેલીએ વાત થતી હોય બાપા જાન નથી આવી. તો શું થયું છે? ત્યારે તો કોઈ સંદેશા વ્યવહાર બીજા કઈ હતા નહીં. બાપા કોકને હામાં મોકલો ને. એ જાન નથી આવી વાત ઝીણી ઝીણી વાત થતી ઠીક માંડવે પોગે અને માંડવે આપણી માવું બેઠી હોય એને કાને શબ્દ અથડાય જાન નથી આવી. ત્યારે એક ગીત ગવાતું હતું. એ ગીતની અંદર જાન નથી આવી એની ચિંતા વ્યક્ત થતી હતી. ગીત કેવું હતું? હાજરે એ પડીને ઝાલર વાગી મજાક કરે ઘડી. જાન નથી આવેનું જે ચિંતા હોય ને એમાંથી બહાર નીકળવા માટે એમાં થોડુંક મજાક આવે કે જાન કેમ મોડી આવી છે, કેમ મોડું શું કામ થયું છે. વરના તે દાદાને રૂપિયા નહોતા. વરના દાદાને રૂપિયા નહોતા ઈ કારણે જાનું મોડી આવી. અને એટલે આવું હોય છે તો આપણે તરત બીજી કડી શું કે રૂપિયા એ ન હોય તો મારે ભદ્રેશભાઈને કહેજો મારી લાડકડીના વર વેલાયજો. મારી લાડકડી